અમદાવાદથી સમાચાર ખાનગી બ્રાન્ડના મેંગો પેપ્સી શરબતની નકલી ફેક્ટરી ઝડપાઈ। લાજવાબ બ્રાન્ડના પરવાના કે રજિસ્ટ્રેશન વિના બનાવાતા હતા ડુપ્લિકેટ શરબતના પાઉચ। વટવા પોલીસે 2.16 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। મુમતાઝ અહેમદ અંસારી સામે વટવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો। વટવા પોલીસે હાલ તો 2,16,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। મુમતાઝ અહેમદ અંસારી નામની વ્યક્તિ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરી છે। બ્રાન્ડેડ શરબતના પેકેટ્સ અહીંયા બનાવવામાં આવતા હવે તેનું સેમ્પલ મોકલવામાં આવ્યું છે લેબમાં। કોઈ પણ પ્રકારના પરવાના કે રજિસ્ટ્રેશન વિના જ અહીંયા શરબત બનાવવામાં આવતું। વટવા પોલીસે હાલ તો 2,16,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। મુમતાઝ અહેમદ અંસારી નામની વ્યક્તિ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરી છે। બ્રાન્ડેડ શરબતના પેકેટ્સ અહીંયા બનાવવામાં આવતા હવે તેનું સેમ્પલ મોકલવામાં આવ્યું છે લેબમાં। કોઈ પણ પ્રકારના પરવાના કે રજિસ્ટ્રેશન વિના જ અહીંયા શરબત બનાવવામાં આવતું।